આબોહવામાં વસંત અને પાનખરની જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રકાશ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારિત કેલેન્ડરના પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ, ઉર્જા કે શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે 10 દિવસ, જે બોલચાલની ભાષામાં દશેરા તરીકે પ્રખ્યાત છે. નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને 10 દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે. આ 10 દિવસોમાં માતા મહિષાસુર મર્દિની દુર્ગાના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.